હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો કેમ છો તમે બધા? મજામાં? તો ફ્રી મારા નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ખાલી આવ્યા, ખાલી જાશું, શું લાવ્યા અને શું લઈ જશું. બાકી હરિનામ લેવાનું ને એ લઈ જવાનું. બાકી બીજું હારે કાંઈ બંગલા કાંઈ હારે આવવાના નથી. બાકી આ ઉનાળાનો તડકો છે, એન્જોય કરો, વેકેશન જેવું છે. તો અમે હવે નાહી ધોઈને હું થઈ ગયો છું એકદમ ફ્રેશ. અને જલપા ગઈ છે હમણાં. અમારા અહીંયા બાજુમાં એક સગડીના મશીન મૂક્યા છે, એટલે સાડીના. તો એમાં જાય છે. અને આજે છે મારે રજા, એ તો તમને ખબર જ હશે. આજે છે મારે શનિવાર, એટલે આજે છે મારે રજા. અને અમારે ભૂમિબેન ને હિતુભાઈને અમારા બાજુમાં એક પ્રસંગ છે, લગ્ન પ્રસંગ. એટલે એ ગયા છે બે અત્યારે ત્યાં. અને હું એક છું ઘરે, મારા મમ્મી પણ ત્યાં ગયા છે. હું ને મારા પપ્પા બે ઘરે છીએ. બધા અત્યારે આડાવળા થઈ ગયા છે. તો અમારે જલપા હમણાં આવશે. અને જમવાનું પણ અમારે પ્રસંગ છે ત્યાં છે. એટલે તો હું તમને બતાવતો રહીશ ને. મારે જવાનું છે, એ મને પાછું સિંધીને ગઈશ કે તમે આજે ઘરે ફ્રી છો ને, તો તમે છે ને મોલમાં જઈ અને ધાણા જીરું, હળદર અને ધાણા એવું બધું લઈ આવજો અને દળાવીને કમ્પ્લેટ રાખજો. આવું મને કહીને ગઈ છે. તમારા ભૂમિબેન આવી ગયા છે, તો હું ભૂમિબેનને કહું કે બ્લોકમાં બે શબ્દ કાંઈક કયો, બરાબર? હાય, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો ક્યાં ગયા હતા બેન તમે અત્યારમાં? બારે શું લેવા? જમવાનું છે. અમારા ભૂમિબેનને હરખ બહુ ભાઈ, કે નાનો મોટો પ્રસંગ હોય ને આજુબાજુમાં, તો એ ત્યાં ને ત્યાં રહે ને એના મજા જ આવે કંઈક અલગ, બરાબર? એટલે એને રહેવાનું, જોવાનું, મહેમાનો બધા આવે ને એને હારે રહેવાનું એને બહુ ગમે બધું એવું. તો એ સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને એ પહેલાં બધાની પહેલાં ત્યાં વહી ગઈ છે ને અમે બધા નાવા ધોવાનું અમારે બધાનું બાકી હતું. તો હાલો, તો જો હું કામે ગઈ હતી, કામેથી આવી ગઈ છું. અને આપણે અહીંયા બાજુમાં પ્રસંગ છે, એટલે જમવા જવાનું છે. તો મેં તો આપણે જમી આવીએ, કારણ કે આ તો જમવાનું આવે એટલે જમવાનું તો સરસ હોય, એટલે જવું તો પડે જ. તે ઘણા ખરાને ખબર હોય જમવાનું આવે એટલે એ બધા વૈયા જ જાય. એટલે આપણે આજ પરબારું છે, તો હવે આપણે આજ પરબારું જમવા જવું છે. અને જમી આવીએ. ભૂમિબેનને હિતુભાઈને લઈને કીધું તમે તૈયાર રહેજો. હાલો, આપણે જમીન તો વહી આવ્યા છીએ. અને જમીન તો અત્યારે ઉનાળાની સિઝન છે, આ તડકા બહુ પડે છે, એટલે જમવામાં તો બધું મસ્તીનું હતું. પણ આપણે જાજુ તો ખાધું શું, રસ ને પૂરી, કારણ કે રસની સિઝન હાલે છે, ઉનાળો છે, એટલે રસ આપણે ખાધો છે અને બહુ ખવાઈ ગયું છે. કહેવત નથી કે ઘરનું બહારનું ખાય રોટલો, ઘરનો રોટલો, અહીંયા જેવું થઈ ગયું, બહુ ખવાઈ ગયું છે. અને હવે આળટવાનું છે. તો પછી ભૂમિબેને શાક પૂરી ખાધા, મેં રસ પૂરી નહીં ખાધું. ભૂમિ તે શું ખાધું બેટા? શાક પૂરી અને રસ એ તો અડી જ નથી. કેમ ન ખાધું? તે જમાવટ નો તારે કરી નખાઈ દીધી? એને ખાવામાં તો એને બહુ આળા આવે છે. એને શાક પૂરી તો મારે ખાધા છે, આપણે ખાઈ લીધું છે. હાંજનું ત્યારે. અને હવે આસપાસે સાંજે છે એ લોકોને ડીજે પાર્ટી. એટલે જો સવારે વહેલા ઉઠાય તો ઠીક છે ભૂમિબેન ને નીતુભાઈને, પણ ડીજે પાર્ટી જોવા જવાય તો ઠીક છે, કારણ કે મારું તો ખવાઈ ગયું છે. એટલે હાંજ પાડવી એ આકરી છે. એટલે હવે આપણે ડીજે પાર્ટીમાં જો જવા છે તો આપણે દેખાડશું, નકર તો અગાસીમાં ભૂઈ જવાનું છે. તો હવે જમી કાઢીને આપણે વહી આવ્યા છીએ. અને હવે આપણે છે ને સાંજે ડીજેની તૈયારી કરવાની છે. સાંજે પાર્ટીમાં કપડાં કયા પહેરવા કયા નહીં એ બધું કાઢી રાખો. ભૂમિ દીધી, હિતુના, બેનના અને મારા. પછી હવે અત્યારે ખાઈને ભૂઈ જવા છે ને, તો પછી કાંઈ કામ નહીં થાય. થોડાક હિતુના ભૂમિના ઇસ્ત્રી કપડાં કરવાના છે, એના બાકી છે. એટલે આપણે ઇસ્ત્રીને એના કમ્પ્લીટ કરી દઉં. મારી હાડી બાડી કાઢીને કમ્પ્લીટ કરી મૂકી દઈએ. હવે આપણે આપણા કપડાં ગોતી રાખીએ. હવે મિત્રો, તો હું ભૂમિ બજારમાંથી રખડી પાછા આવ્યા છીએ, કારણ કે અમને જલપાઈ સીંધ્યું હતું કે મીઠું, મરચું, હળદર ને એવું દળાવીને આવજો. ધાણા જીરું પણ એવું કાંઈ આપણને ક્યાંય પસંદ આવ્યું ને કાંઈ આપણને જામ્યું ને એ આપણું કામ નહીં. એટલે અમે રખડીને હવે પાછા વહી આવી છીએ. હવે જલપાને લઈને જ મારે જવું પડશે. હવાનું જનકને કહી ગઈ હતી કે તમે આ વસ્તુ લઈ આવજો એમ. અને એ ગામમાં રખડીને આવ્યા, કાંઈ લઈ તો આવ્યા નહીં. હવે અત્યારે મને લઈ જાય છે તડકાના. મને કે તને ગમે ને એવું તું લઈ લે. તો હવે ન છૂટકે જવું પડશે આ તડકાનું.
તો મેં કીધું હાલો હવે અત્યારે થોડોક સમય છે એટલે આપણે લઈ આવીએ. અને આજે અમારો પ્રસંગ હતો એ પડખે તે જમણવારી હતી ત્યાં જમી કાવીને અમે આવ્યા તો મેં કીધું હાલો સમય છે તો આપણે વસ્તુ થોડી લઈ આવીએ. અને હવારમાં હું કહીને ગઈ હતી કે તમે હળદર મરચું ધાણા જીરું ત્રણેય વસ્તુ લઈ આવજો. મેં કીધું આજ તમારે ઘરે રજા છે એટલે મેં તમે કરજો. પણ એ ભૂમિને લઈને ગામમાં ગયા અને બાપ દીકરી બે આટા મારી મારીને વી આવ્યા, કાંઈ વસ્તુ લાવ્યા નહીં. તો હવે અત્યારે મને લઈ જાય છે એ તડકા. તો હાલો હવે આપણે જઈએ. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ વીવડીથી મરસું દળાવાઈ ગયું છે અને હવે દેવાનું છે મોણ. અહીંયા મોણ દેવાનું પણ મશીન છે. પહેલી વાર છે આપણે ક્યારે મોણ દેવરાયું નથી અને મશીને આપણે પહેલી વાર જ જોઈ છીએ. તો હું તમને બતાવું બ્લોગમાં. આ છે તો જો આ છે મરચાં, જો આ બધું મરચું છે, ધાણા જીરું હળદર અને મરચું દળાવાઈ ગયું છે અને હવે મોણ એને આપવાનું છે. તો મિત્રો આ મોણ દેવાનું મશીન છે, એકદમ કમ્પ્લીટ થઈ જાય. 12 મહિનાનું મરચું આપણે હાચવવાનું હોય કે નહીં. હાલો તો જો આપણે મરચું હળદર ને ધાણા જીરું આપણે ત્રણેય વસ્તુ અહીંના કામ સવારમાં મોકલ્યા હતા, ગયા નહોતા પણ અત્યારે ઓકે કરી નાખ્યું છે. અને આપણે ઠેઠ વીડી આવ્યા છીએ લેવા. અને અહીંયા બધું તમામ જાતના મરચા છે, હળદર છે, ધાણા જીરું છે, ફૂલ ગેરંટી, રાઈ જીરું વરિયાળી તમામ. અને મણ દઈને મને એ ઉપાધિ હતી કે મણ દેવાની, પણ એ બેને કીધું કે હું તમને મણે દઈ દઈશ, મારે મશીન છે. તમે મણે દેવરાઈ દીધું એટલે તમારે જે કોઈ વસ્તુ લેવી હોય તો તમને અહીંના તરત ને તરત ઓકે કરીને દેશે એ લોકો. મણ દઈને કમ્પ્લીટ કરીને દળી બળીને મેં તો સાફ સૂફથી બેને મને સાફ કરી દીધું. એ કે બેન લાવો હું તમને સાફ કરી દઉં. એટલે એ કોઈ મજૂરી લેતા નથી, મરચાંની દળાઈ નથી લેતા. તમે અહીંથી ને અહીંથી મરચું લેશો તો એ લોકો દળાઈ નથી લેતા. એટલે કે આવી જાજો રાજુભાઈ એટલે દિલાવર મરચા સેન્ટર. એટલે એ લોકોને અહીંયા મોટી જબરી દુકાન જ છે. એટલે તમે કરશો એટલે એન્ટરમાં જ છે અને તમને વ્યાજબી ભાવે રીઝનેબલ ભાવે એ બનાવી આપે છે. મરચું હળદર ધાણા જીરું એટલે વેળાવદર રોડ છે આ. એટલે કોઈ બીને લેવું હોય આજે છેલ્લે અમારી જેમ બાકી હોય તો તમે અહીંયા વહી આવજો. એટલે તમારું 1 કલાકમાં કામ ઓકે થઈ જાય. મારે કામ ચાલુ છે પણ જનક મન કે હાલ હું તને ત્યાં લઈ જાઉં અને તું લઈ લે. એટલે મેં હવે જો આ મસાલા લઈ લીધા છે. એટલે હવે આપણે 12 મહિનાની વસ્તુ પૂરી થઈ ગઈ. અને એ બેન કહે છે કે મારું મરચું છે ને એ તમે ટ્રાય મારવા લઈ જાઓ. તમે આ તમે મરચું લીધું એનાથી તે સરસ છે. એટલે એ મરચું લીધું છે. તો જે કોઈને મરચું લેવું હોય તો એ વીડી વહી આવજો. અને મસ્તીનું મરચું ને ઘણી જાતના છે. તો હવે આપણે લઈ લીધું છે અને હવે જઈએ છીએ આપણે ઘરે. તો જો આપણે 12 મહિનાની વસ્તુ આપણે લેવાની બાકી હતી. આખરે મોડી થઈ ગઈ, નકર વેરાહાર લઈ લઈએ પણ આખરે મોડું થઈ ગયું અને આપણે બીજા ગામથી લાવવાની હતી. તમે લઈ આવ્યા છીએ. તડકો બહુ ફૂલ હતો અને તડકામાં ગયા હતા અમે 2 જણા લઈને લઈ આવ્યા છીએ. હું વાસણમાં વ્યવસ્થિત 12 મહિના હાચવાનું એટલે હવે ડબ્બામાં નાખી દઈશ. કારણ કે હળદર મરચું ધાણા જેવું આપણે બાકી હતું, મોડું થઈ ગયું હતું. એટલે હવે એ લાઈને બધું પેક કરી દઉં. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર કરી દેજો અને ફરીથી મળીશું નવા બ્લોગમાં. તો જય